વેલકમ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 7 જે છે ગુરુત્વાકર્ષણ એનું ક્વિક રિવિઝન કરવાના છીએ અને એના નીટના PYQs જે છે એ આપણે જોવાના છીએ. ચાલો ચેપ્ટર નંબર 7 ની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ચેપ્ટરની અંદર મહત્વની વાત છે કેપ્લરના ગ્રહો માટેના 3 નિયમો. એમાં સૌથી પહેલો કેપ્લરનો જે નિયમ છે એ સિમ્પલ છે કે સૂર્યની આજુબાજુ દરેક ગ્રહ જે છે એ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે, અથવા તમે એમ કહી શકો કે દરેક ગ્રહ કે જેના એક કેન્દ્ર તરીકે સૂર્ય હોય એની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ગ્રહ જે છે એ ભ્રમણ કરતા હોય. એટલે કે સૂર્યની આસપાસ જે છે એ દરેક ગ્રહનો ગતિપથ જે છે એ લંબવૃત્તીય આકારનો છે અને દરેક ગ્રહના કેન્દ્રમાં શું છે? સૂર્ય છે. એટલે એને સૂર્યનો કેન્દ્રીયવાદ આપણે કહી શકીએ, જે કેપ્લરનો પ્રથમ નિયમ છે. કેપ્લરનો બીજો નિયમ આપણને શું કહે છે કે કોઈ પણ ગ્રહ માટે તેનો ક્ષેત્રીય વેગ જે છે, જેને આપણે dA/dt કહી શકીએ, એ હંમેશા અચળ હોય છે અને dA/dt બરાબર શું થાય? L/2m, જ્યાં L જે છે એ કોણીય વેગમાન દર્શાવે છે, m જે છે એ જે તે ગ્રહનું દળ દર્શાવે. dA/dt ને શું કહેવાય? ગ્રહનો ક્ષેત્રીય વેગ કહેવાય. બરાબર. એની બરાબર સૂત્ર શું થશે? L/2m, જે હંમેશા અચળ જ હોય છે. જેને આપણે એવી રીતે પણ બોલી શકીએ કે કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખાએ સમાન સમયમાં આંતરેલું જે ક્ષેત્રફળ છે એ સમાન હોય છે. આ કેપ્લરના ગ્રહોની ગતિ માટેનો બીજો નિયમ છે, જેને ટૂંકમાં એવી રીતે યાદ રાખી શકીએ આપણે કે ભાઈ કેપ્લરનો બીજો નિયમ એવું કહેવા માંગે છે કે કોઈ પણ ગ્રહનો ક્ષેત્રીય વેગ હંમેશા અચળ હોય છે. કેપ્લરના ત્રીજા નિયમની વાત કરીએ તો કોઈ પણ ગ્રહના ભ્રમણનો જે આવર્તકાળ છે એ એની અર્ધ દીર્ઘ અક્ષ જે આપણે એ કહીએ છીએ એના ઘનના સમપ્રમાણમાં હોય છે. એટલે આ કેપ્લરનો ગ્રહોની ગતિ માટેનો ત્રીજો નિયમ છે કે ગ્રહના આવર્તકાળનો વર્ગ જે છે એ ગ્રહની જે ભ્રમણ કક્ષાની જે ત્રિજ્યા છે એના ઘનના સમપ્રમાણમાં હોય છે. આગળ આ સૂત્ર જે છે એ આપણે ઉપગ્રહોમાં પણ જોઈશું. ચાલો, તો આ કેપ્લરના 3 જે છે નિયમો થઈ ગયા. પ્રથમ નિયમ જે છે એ ગ્રહોનો ગતિપથ દર્શાવે છે કે જે લંબવૃત્તીય આકારનો હોય છે અને સૂર્ય કેન્દ્ર તરીકે હોય છે એમ દર્શાવે. બીજો નિયમ જે છે એ ગ્રહોના ક્ષેત્રીય વેગ વિશે વાત કરે છે. ત્રીજો નિયમ જે છે એ ગ્રહોના આવર્તકાળ વિશે વાત કરે છે. ચાલો, એની પછી આપણે આગળ વધીએ તો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે કે બે બિંદુવત દળ ધરાવતા જે પદાર્થો છે m1 અને m2 અને એમની વચ્ચેનું અંતર જે છે એ ધારો કે r છે. તો ગુરુત્વાકર્ષણનો નિયમ શું કહે છે કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષી બળ જે છે એ બંને પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત સંબંધમાં હોય છે. એટલે ન્યૂટનના આ નિયમને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહે છે. સમપ્રમાણતાની નિશાની દૂર કરી આપણે કેપિટલ G મૂકીએ, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય અથવા કેવેન્ડિશ અચળાંક કહેવાય, જેનો એકમ જે છે કેપિટલ G નો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ kg² છે. બરાબર. એનું પારિમાણિક સૂત્ર જે છે એ m-1 L3 અને T-2 છે. તમે બનાવી શકો, ન્યૂટનનું મૂકી દો મીટરનું, એટલે એ કેપિટલ G જે છે એનું પારિમાણિક સૂત્ર છે. એકમો અને પારિમાણિક સૂત્ર આપણને દરેક રાશિના ખાસ જે છે એ આવડવા જોઈએ. તો આજે છે એ ફક્ત મૂલ્ય દર્શાવતું સૂત્ર છે. આમાં કોઈ જગ્યાએ આપણે દિશાની વાત કરી નથી. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય છે. ગુરુત્વાકર્ષણ બળ જે છે એ મૂળભૂત 4 બળોમાંથી સૌથી નિર્બળ બળ છે અને એ માધ્યમ ઉપર આધાર રાખતું નથી. હવે જો એની દિશા આપણે દર્શાવી હોય તો એની દિશાનો એકમ સદિશ લખવો પડે. તો Gm1m2 upon r² અને એની દિશાના એકમ સદિશ માટે શું આવશે? r આવશે. કારણ કે આપણે જ્યારે બળની દિશા દર્શાવશું, ધારો કે આ પદાર્થ 1 છે, આ પદાર્થ 2 છે, તો આ બંનેને જોડતી રેખા છે. તો 1 વડે 2 પર લાગતું બળ, પહેલો પદાર્થ જ્યારે બીજા પર બળ લગાડશે તો બીજાને આકર્ષે.
એટલે એને F21 કહેવાય, બરોબર। તો હંમેશા બળની દિશા ક્યાં આવશે? બેયને જોડતા, બંને કણ કે બંને પદાર્થને જોડતા સ્થાન સદિશની દિશામાં જ આવશે, એટલે એકમ સદિશ તરીકે સ્થાન સદિશ જ આવશે। આ સૂત્ર જે છે આવી રીતે પણ લખી શકાય, Gm1m2 છેદમાં r નો ઘન, તો અહીંયા આવશે r સદિશ, કારણ કે r કેપ એટલે શું લખી શકીએ? r સદિશ છેદમાં r નું મૂલ્ય, એટલે કે એકમ સદિશ એટલે સદિશ છેદમાં સદિશનું માન, એટલે r કેપ ની જગ્યાએ સદિશ અને નીચે માન મૂકીએ એટલે નીચે ઘન થઈ જશે। તો આ એનું સદિશ સ્વરૂપ થઈ ગયું। ગુરુત્વાકર્ષણનું સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે, એની વિશે બેઝિક મુદ્દાઓ જે છે એ ખાસ આપણે મગજમાં રાખવાના છે। ચાલો, એની પછી ગુરુત્વાકર્ષણ બળ માટે સાર્વત્રિક નિયમ છે કે ભાઈ ઘણી વખત એવું બને કે એક કરતા વધારે પદાર્થો હોય, દાખલા તરીકે અહીંયા કોઈ M1 દળનો પદાર્થ છે, અહીંયા M2 દળનો પદાર્થ છે અને અહીંયા M3 દળનો પદાર્થ છે। હવે આ M1 દળના પદાર્થની ઉપર લાગતા બળની વાત આપણે કરીએ તો M1 દળના પદાર્થ ઉપર M3 પણ બળ લગાડશે જે M3 તરફ હશે, પછી M1 ઉપર M2 પણ બળ લગાડશે જે M2 તરફ હશે, એટલે અહીંયા ટોટલ આના પર 2 બળ લાગે છે, એટલે કુલ બળ મારે મેળવવું હોય તો એનો સદિશ સરવાળો કરવો પડે। તો ગુરુત્વાકર્ષણ માટે સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ પર એક કરતા વધારે ગુરુત્વ બળ લાગતા હોય ત્યારે પરિણામી બળ દરેક બળના સદિશ સરવાળા અથવા તો બેઝિક સરવાળા જેટલું હોય, તો આની ઉપર અત્યારે ટોટલ 2 બળ લાગે છે। તો પહેલા પદાર્થ ઉપર મારે કુલ બળ મેળવવું હોય તો પહેલા ઉપર એક તો બીજો પદાર્થ લગાડે છે એટલે F12, 2 વડે 1 ઉપર લાગતું બળ, એવી રીતે ત્રીજો પદાર્થ પણ લગાડે છે એટલે F13, અને આ બેયનો સદિશ સરવાળો કરવું એટલે પહેલા ઉપર લાગતું મને કુલ બળ મળશે। હવે ધારો કે હજી M4 ચોથો પદાર્થ લઉં તો અહીંયા આની ઉપર 3 બળ લાગશે તો 3 બળનો સરવાળો આવશે। ધારો કે 5 પદાર્થ લઉં, M5 લઉં તો આની ઉપર ટોટલ 4 બળ લાગશે તો 4 બળોનો સદિશ સરવાળો આવશે। ચાલો, ખ્યાલ આવે છે? એની પછી આપણે સમજીએ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર। ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જેને આપણે I વડે દર્શાવશું અને એને ગુરુત્વાકર્ષી તીવ્રતા પણ આપણે કહી શકીએ છીએ, અને એનું સૂત્ર જે છે એ શું છે? I બરાબર F ના છેદમાં M, એટલે કે એકમ દળ દીઠ જે ગુરુત્વ બળ લાગતું હોય એને કહેવાય ગુરુત્વાકર્ષી ક્ષેત્ર। સરળ ભાષામાં એને કહેવું હોય તો દરેક દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થ ઉપર આકર્ષી બળ લગાડે છે, પણ એ આકર્ષી બળ લાગવાની એક સીમા, એક રેન્જ હોય છે, તો એ વિસ્તારને શું કહેવાય? એનું ગુરુત્વીય ક્ષેત્ર કહેવાય। એટલે કે કોઈ પણ પદાર્થ જેટલા વિસ્તાર સુધી ગુરુત્વ બળ લગાડી શકે એ વિસ્તારને એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહેવાય, જેને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને શું કહેવાય? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહેવાય। એનું સૂત્ર આપણે લખવું હોય, દાખલા તરીકે અહીંયા કેપિટલ M દળનો કોઈ બિંદુવત કણ જે છે એનાથી r અંતરે કોઈ બિંદુ P આવેલું છે, તો ત્યાં મારે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર મેળવવું હોય તો એનું સૂત્ર શું થશે? G કેપિટલ M છેદમાં r², જ્યાં કેપિટલ M એટલે આ બિંદુવત કણનું દળ છે, પછી r એટલે કણથી બિંદુ P સુધીનું અંતર છે, એટલે આવી રીતે પણ આપણે બિંદુવત કણ માટે વિદ્યુત ક્ષેત્ર જે છે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે છે એ મેળવી શકીએ છીએ, જેને આપણે એકમ દળ દીઠ ગુરુત્વ બળ તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ। હવે એના આધારે એના એકમની વાત કરીએ તો I નો એકમ જે છે એ શું થશે? ન્યૂટન પ્રતિ કેજી થશે, એટલે કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અથવા ગુરુત્વીય તીવ્રતાનો એકમ ન્યૂટન પ્રતિ કેજી થાય। એનું પારિમાણિક સૂત્ર M1L1T-2 ન્યૂટન માટે, નીચે કેજી માટે આપણે M1 મૂકશું તો ફાઇનલી બનશે M0L1T-2। તો ગુરુત્વીય તીવ્રતા કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું થશે? M0L1T-2। ગુરુત્વીય
તીવ્રતા અથવા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સદિશ રાશિ છે અને એની દિશા હંમેશા પદાર્થ તરફ આવશે, એટલે કે જે આપણે પદાર્થનું ક્ષેત્ર મેળવીએ છીએ એના તરફ. ધારો કે હું આ કેપિટલ M દળનું ક્ષેત્ર મેળવતો હોય તો આના ક્ષેત્રની દિશા ક્યાં બતાવાય? પદાર્થની તરફ બતાવાય, બિંદુ P થી પદાર્થ તરફ. કારણ કે ગુરુત્વ બળ હંમેશા બીજા પદાર્થને શું કરે છે? આકર્ષે છે. એટલે એની દિશા હંમેશા પદાર્થમાં અંદરની તરફ દર્શાવવામાં આવે. ચાલો, ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ક્લિયર થયું. એની પછી જે છે કેવેન્ડિશના પ્રયોગની વાત કરીએ તો એમાં ખાસ આપણે નવું કાંઈ યાદ રાખવા જેવું નથી, પણ કેવેન્ડિશનો પ્રયોગ જે છે થોડો ઘણો આપણને મગજમાં હોય કે એને એક તાર સાથે બે નાના ગોળાઓ બાંધી લીધા હતા, એના બાજુમાં કેપિટલ M દળના બે બીજા મોટા ગોળાઓ રાખ્યા હતા, અને જ્યારે એને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરાવે એટલે જે તાર છે એમાં બળ અચળ છે, એની ઉપર ટોર્ક લાગશે. એટલે ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્કની ગણતરીના આધારે એને કેપિટલ G નું મૂલ્ય જે છે એ સૌ પ્રથમ મેળવ્યું હતું. અને હાલમાં જે G નું આપણે સ્વીકાર્ય મૂલ્ય છે એ કેટલું છે? 6.67 × 10⁻11. બરોબર. એટલે આ બેઝિક વાત છે, તમે વાંચશો તો એ ખ્યાલ આવી જશે. ચાલો, એની પછી જે છે ગુરુત્વ પ્રવેગ G નું સૂત્ર. તો G જે છે એનું સિમ્પલ સૂત્ર આવું પણ છે, એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળ જે છે એને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. અથવા તો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે પદાર્થનો જે પ્રવેગ હોય એને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ કહેવાય. બરાબર. તો ગુરુત્વ પ્રવેગનું જનરલ સૂત્ર જે છે એ થશે G_m_e/r². ગુરુત્વ પ્રવેગનું સામાન્ય સૂત્ર શું છે? G બરાબર G_me/r², જ્યાં me એટલે પૃથ્વીનું દળ. જુદા જુદા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ બળ જુદું જુદું હોય છે. આપણે અત્યારે પૃથ્વીને ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ તો me પૃથ્વીનું દળ છે, સ્મોલ r એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર છે. બરોબર. એટલે સામાન્ય સૂત્ર જે છે એ G_me/r² છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સૌથી વધારે ક્યાં હોય? પૃથ્વીની સપાટી પર. બરોબર. એટલે સપાટી માટે આપણે G નું સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ G_me/r². તો સ્મોલ r ની જગ્યાએ શું આવશે? r. કારણ કે જો પૃથ્વીની સપાટી ઉપર વાત આપણે કરતા હોઈએ તો અંતર કેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા જેટલું. બરોબર. અને જેને GE વડે પણ દર્શાવવામાં આવે, GE નો અર્થ થયો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, અને જેની કિંમત છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બાકી પૃથ્વીની બહાર કે અંદર G નું મૂલ્ય થોડું ઘણું બદલાતું હોય છે, પણ એ બદલાવ જે છે ખૂબ ઓછો હોય છે. એટલે વ્યવહારની અંદર સમગ્ર પૃથ્વીની અંદર આપણે G નું મૂલ્ય 9.8 જ લઈએ છીએ. બરાબર. અને ગુરુત્વ પ્રવેગ જે છે એનું મૂલ્ય પદાર્થના દળ ઉપર આધારિત નથી. દાખલા તરીકે હું પૃથ્વીની વાત કરું તો પૃથ્વીની અંદર ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના દળ પર આધારિત હોય. હવે કોઈ પણ પદાર્થને આપણે જ્યારે મુક્ત પતન કરાવશું એટલે હંમેશા એનો પ્રવેગ કેટલો હશે? 9.8. પછી એનું દળ વધારે હોય કે દળ ઓછું હોય. એટલે કોઈ પણ પદાર્થનો ગુરુત્વ પ્રવેગ જે છે એ પૃથ્વીના દળ ઉપર આધારિત છે, પોતાના દળ ઉપર આધારિત નથી. ચાલો, ક્લિયર થાય છે આ વાત? એની પછી જે છે કે ગુરુત્વ પ્રવેગમાં આપણે પૃથ્વીથી બહાર જઈએ એટલે કે ઊંચાઈ તરફ જઈએ તો કઈ રીતે ફેરફાર થાય, અને નીચે તરફ એટલે કે ઊંડાઈ તરફ જઈએ તો કઈ રીતે ફેરફાર થાય. તો સૌથી પહેલું આપણે ગુરુત્વ પ્રવેગ G માં ઊંચાઈ સાથે થતા ફેરફારનું સૂત્ર જોઈએ તો એનું સૂત્ર છે G(h) બરાબર Ge(1+h/i) એનો સ્ક્વેર. જ્યાં h એટલે પૃથ્વીની સપાટીથી જે તે પદાર્થનું અંતર છે. h શું દર્શાવે છે? પૃથ્વીની સપાટીથી અંતર દર્શાવે છે. r પૃથ્વીની ત્રિજ્યા દર્શાવે છે. GE એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, જેનું મૂલ્ય કેટલું છે? 9.8. તો આવી રીતે આપણે પૃથ્વીની સપાટીથી કોઈ પણ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે એ મેળવી શકીએ.
જેમ કે આપણને પૂછે કે પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ મેળવો, તો અહીંયા h જે છે આપણે કેટલું મૂકશું? 400. આરી પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર. GE કેટલું આવશે? 9.8. તો એવી રીતે આપણે g of h જે છે એ મેળવી શકીએ છીએ. અને આ સૂત્ર આપણને એમ દર્શાવે છે કે જેમ આપણે પૃથ્વીની સપાટીથી દૂર જઈએ એમ ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થતો જાય. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈ વધશે એમ ગુરુત્વ પ્રવેગમાં શું થશે? ઘટાડો થતો જશે. એટલે ઊંચાઈ અને ગુરુત્વ પ્રવેગનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ આપણને આવો મળશે, ઘટતો. જેમ ઊંચાઈ વધશે એમ g નું મૂલ્ય જે છે એ ઘટતું જશે. ચાલો, એની પછી ઊંડાઈ સાથે આપણે વાત કરીએ કે ભાઈ પૃથ્વીની સપાટીથી નીચે તરફ આવીએ એટલે g ના મૂલ્યમાં ઊંડાઈ સાથે થતો ફેરફાર. તો પૃથ્વીની સપાટીથી નીચે તરફ આવતા g નું મૂલ્ય આપણે મેળવવું હોય તો GE કૌંસમાં 1 - d/re આ સૂત્રથી આપણે મેળવી શકીએ છીએ, જ્યાં d જે છે એ પૃથ્વીની સપાટીથી નીચે તરફનું અંતર છે, એટલે કે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ છે, આરી પૃથ્વીની ત્રિજ્યા છે. તો આ સૂત્રથી આપણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ માટે g નું મૂલ્ય જે છે નક્કી કરી શકીએ છીએ. અને આ સૂત્ર પણ આપણને એમ જ સમજાવવા માંગે છે કે સપાટીથી જેમ આપણે નીચે તરફ આવશું એમ g નું મૂલ્ય જે છે, બરોબર, સપાટીથી જેમ આપણે નીચે આવશું એમ g નું મૂલ્ય જે છે એ ઘટતું જાય છે. ચાલો આ સમજીએ કે આ આપણી પૃથ્વી છે, બરોબર. એક્ઝેક્ટ પૃથ્વીના સેન્ટરમાં આપણે વાત કરીએ તો સેન્ટરથી જેમ જેમ તમે જુઓ, સૌપ્રથમ સપાટીના આધારે વિચારો તો સપાટીથી ઉપર તરફ જશો તો પણ g નું મૂલ્ય ઘટે છે. સપાટીથી નીચે તરફ આવશો તો પણ g નું મૂલ્ય જે છે એ ઘટે છે. એટલે સપાટીથી ઉપર જઈએ કે સપાટીથી નીચે આવીએ g નું મૂલ્ય ઘટે છે. હવે આ જ વાત જે છે કેન્દ્રના આધારે સમજીએ તો એક્ઝેક્ટ કેન્દ્રમાં હોઈએ તો r બરાબર 0 કહેવાય, તો આપણે બોલી શકીએ સૈદ્ધાંતિક રીતે કેન્દ્રમાં 0 હશે. હવે જેમ જેમ આપણે કેન્દ્રથી દૂર જશું એમ r વધશે. હવે કેન્દ્રની સાપેક્ષે બોલીએ છીએ તો જેમ r વધશે એમ g જે છે એ વધતો જશે. એટલે કેન્દ્રથી જેમ દૂર જઈએ એમ r વધે અને g વધતો જાય. તો ક્યાં સુધી જે છે g વધતો જશે? તો કે સપાટી સુધી. એટલે કેન્દ્રથી સપાટી તરફ જતા g ના મૂલ્યમાં વધારો થાય છે. કેન્દ્રથી સપાટી તરફ જતા g નું મૂલ્ય જે છે એ વધે છે. સપાટી ઉપર કેવું બને છે? મેક્સિમમ બને છે, બરોબર. હવે સપાટીથી જો પાછું બહાર જઈએ તો અગાઉ આપણે વાત કરીએ એમ કે સપાટીથી દૂર જતા g નું મૂલ્ય ઘટે છે. એટલે આપણને બંને રીતે સમજણ હોવી જોઈએ કે સપાટીની સાપેક્ષે વાત કરતા હોય તો ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, અને કેન્દ્રની સાપેક્ષે વાત કરતા હોઈએ તો કઈ રીતે વધે છે, ઘટે છે. ચાલો, તો બંને કેસની આપણે વાત કરી. આગળ વધીએ ચેપ્ટરમાં. એની પછી જે છે ગુરુત્વીય સ્થિતિમાન, બરોબર. ગુરુત્વીય સ્થિતિમાન જે છે જેને આપણે દર્શાવશું phi વડે, એનું સૂત્ર છે -gm/r. એટલે કે ધારો કે કોઈ અહીંયા બિંદુવત કણ કે જેનું દળ m છે અને એનાથી r જેટલા અંતરે આવેલા p બિંદુએ મારે સ્થિતિમાન મેળવવું છે તો એનું સૂત્ર થશે -gm/r. બરોબર. સ્થિતિમાન જે છે એનો એકમ થશે જૂલ પ્રતિ કેજી. ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ શું થશે? જૂલ પ્રતિ કેજી થશે. એનું પારિમાણિક સૂત્ર આપણે બનાવીએ તો m1L2T-2. કેજી માટે આવશે m1, તો m1 કેન્સલ એટલે m0L2T-2. આ ગુરુત્વીય સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર છે. ગુરુત્વીય સ્થિતિમાન અદિશ રાશિ છે. હવે આ કોઈ એક કણની વાત થઈ. હવે જો કોઈ બિંદુ પાસે એક કરતા વધારે કણો હોય, દાખલા તરીકે m1, m2 અને m3, આ p બિંદુની આસપાસ 3 કણો છે અને હવે જો આપણને એમ કહેવામાં આવે કે p બિંદુનું સ્થિતિમાન મેળવો
તો પી બિંદુની બાજુમાં 3 પદાર્થ છે એટલે ટોટલ 3 સ્થિતિમાન મળે. તો ટોટલ સ્થિતિમાન મારે મેળવવું હોય તો દરેક પદાર્થના સ્થિતિમાનનો મારે શું કરવો પડે? સરવાળો. પહેલા પદાર્થના લીધે એટલે એનું સૂત્ર થશે -G_m1/r. એવી રીતે બીજાના લીધે એટલે -G_m2/r. એવી રીતે ત્રીજાના લીધે એટલે -G_m3/r. અને આ બધાનો આપણે અદિશ સરવાળો કરીએ એટલે આપણને પી બિંદુનું કુલ સ્થિતિમાન મળે. ક્લિયર થાય છે? ચાલો, એવી જ રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હંમેશા ઓછામાં ઓછા 2 પદાર્થના તંત્રની હોય. ક્યારે એકલા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળે નહીં, કારણ કે સ્થિતિ ઉર્જા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો હોવા જરૂરી છે. તો ધારો કે અહીંયા M1 અને M2 દળના 2 પદાર્થો છે અને એમની વચ્ચેનું અંતર જે છે R છે. તો એમની સ્થિતિ ઉર્જા જે છે એ -G_m1_m2/r વડે આપણે દર્શાવી શકીએ છીએ. એટલે આ 2 પદાર્થો માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. સ્થિતિ ઉર્જા છે એટલે એનો એકમ જૂલ જ થશે. જો 2 કરતા વધારે હોય, દાખલા તરીકે અહીંયા 3 કણો આપણને આપેલા અને આપણને એમ કે આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો અથવા તો તંત્રની આવી ગોઠવણ કરવા માટે કરવું પડતું કાર્ય મેળવો, તો બંને વાત એક જ થઈ. જ્યારે 3 પદાર્થો હોય ત્યારે ટોટલ સ્થિતિ ઉર્જા મેળવવા માટે પહેલા અને બીજાની સ્થિતિ ઉર્જા ગણશું વત્તા પહેલા અને ત્રીજાની ગણશું. બરાબર? સ્થિતિ ઉર્જા સાપેક્ષ છે, પહેલાની બીજાની સાપેક્ષે, પહેલાની ત્રીજાની સાપેક્ષે, આવી જેટલી ઉર્જા મળે એનો સરવાળો કરવાનો. તો પહેલાની બીજાની સાપેક્ષે આવી ગઈ, પહેલાની ત્રીજાની સાપેક્ષે. હવે બીજાનો વારો. બરોબર છે? તો U2 3. હવે 2 1 નહીં આવે, કારણ કે એકવાર પહેલા અને બીજાની ઉર્જા આવી ગઈ છે. તો હવે ફરી 2 1 લેવાનું નથી. બરોબર છે? 2 3 જે છે આવશે. એવી રીતે હવે તમે ત્રીજા પદાર્થનો વારો વિચારશો તો કે 3 1, તો 1 3 આવી ગયું છે. 3 2, તો 2 3 આવી ગયું છે. બરોબર? હવે એવી જ રીતે ધારો કે 4 પદાર્થો હોય અને આપણને એમ કે આ તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવો અથવા તંત્રની આવી ગોઠવણ કરવા માટે કરવું પડતું કાર્ય મેળવો, તો 4 માટે આપણે શું કરવાનું? સાપેક્ષ ઉર્જા લેવાની અને એનો સરવાળો. તો 4 માટે કઈ રીતે થશે? 1 2, 1 3 અને 1 4. બરોબર? પહેલા બીજાની, પહેલા ત્રીજાની, પહેલા ચોથાની, પહેલાનો વારો પૂરો. ચાલો, હવે બીજાનો વારો આવશે. તો 2 1 નહીં આવે, 2 3 2 4. બરાબર? હજી ત્રીજાનો વારો લઈએ આપણે તો 3 1 નહીં આવે, 3 2 નહીં આવે, શું આવશે? 3 4. ચાલો, ચોથાનો વારો તો 4 1 નહીં આવે, 4 2 નહીં આવે, 4 3 નહીં આવે. પૂરું થઈ ગયું. તો આટલી સ્થિતિ ઉર્જા આપણને સાપેક્ષ મળે આ તંત્રની. એ બધાનો સરવાળો કરવો એટલે આ તંત્રની કુલ ઉર્જા ગણાય. આવી રીતે આપણે કુલ ઉર્જા જે છે એ મેળવી શકીએ. તો આ ચેપ્ટરની અંદર મહત્વના સૂત્રો ફરીને આપણે એકવાર યાદ કરી લઈએ. તો પહેલું સૂત્ર ગુરુત્વ બળનું G_m1_m2/r². બીજું સૂત્ર ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું G_m/r². ત્રીજું સૂત્ર ગુરુત્વ પ્રવેગનું G_m/r². બરાબર? ચોથું સૂત્ર જે છે સ્થિતિમાનનું -G_m/r. પાંચમું સૂત્ર જે છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું -G_m1_m2/r. બરાબર? એટલે કે ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. આ 5 સૂત્રો જે છે એ ખાસ મહત્વના છે. ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં. તો એની પછી છે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જા. હવે નિષ્ક્રમણ ઝડપ આપણે કોને કહીએ અથવા નિષ્ક્રમણ ઉર્જા? તો કે પૃથ્વીના બંધનમાંથી કોઈ પદાર્થને મુક્ત કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી જે ઉર્જા છે એને પૃથ્વી માટેની નિષ્ક્રમણ ઉર્જા જે છે એ કહેવાય. કારણ કે જુદા જુદા ગ્રહ ઉપર ગુરુત્વ બળ જુદું જુદું હોય એટલે જુદા જુદા ગ્રહ માટે નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ વેગ જુદા મળે. એટલે પૃથ્વી માટે આપણે વાત કરતા હોઈએ તો કોઈ પદાર્થને એટલા વેગથી આપણે ફેંકીએ અથવા એટલી ઉર્જા આપીને ફેંકીએ કે જેથી કાયમ માટે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય. બરોબર? એટલે કે
પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય અને એને અનુરૂપ જે પદાર્થનો વેગ હોય એને નિષ્ક્રમણ વેગ કહેવાય. તો નિષ્ક્રમણ વેગનું આપણે સૂત્ર જોઈએ તો એને વી મિનિમમ અથવા તો વીઈ વડે દર્શાવી શકાય. ઘણીવાર વીઈ વડે પણ દર્શાવે છે અને ઘણીવાર વી મિનિમમ વડે તમારે એનસીઆરટી ટેક્સ્ટ બુક માટે. તો એનું સૂત્ર જે છે એ છે √2gme અપોન આ. બરોબર. પૃથ્વી માટે આપણે વાત કરીએ છીએ એટલે અહીંયા પૃથ્વીનું દળ આવશે. દાખલા તરીકે મંગળ માટે આપણે વાત કરતા હોઈએ તો અહીંયા મંગળનું જે છે એ દળ આવશે. ગુરુ ગ્રહ માટે આપણે વાત કરતા હોઈએ તો અહીંયા ગુરુનું વાત આવશે. અત્યારે આપણે પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગની વાત કરીએ છીએ તો અહીંયા દળ જે છે એ પૃથ્વીનું આવે. સ્મોલ આર જે છે એ શું દર્શાવે છે? પૃથ્વીના કેન્દ્રથી અંતર. આ જે સૂત્ર છે તમે એને આવી રીતે પણ લખી શકો છો 2gme એના છેદમાં સ્મોલ આર જે છે એની જગ્યાએ re વત્તા h પણ લખી શકાય. હવે h એટલે શું દર્શાવે છે? પૃથ્વીની સપાટીથી અંતર. એટલે ધ્યાનથી સમજો. દાખલા તરીકે આ આપણી પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્રથી કોઈ પદાર્થનું અંતર જે છે r હોય, પણ સપાટીથી જે છે હું h કહું છું તો આટલું અંતર જે છે re જેટલું થાય. એટલે સ્મોલ r કેટલું કહેવાય? re વત્તા h જેટલું થશે. એટલે સ્મોલ આર ની જગ્યાએ re વત્તા h પણ લખી શકાય. પણ એવું જરૂરી નથી. તમે સ્મોલ આર લખો ચાલશે, પણ મગજમાં રાખવાનું કે જ્યાં સ્મોલ આર જે છે એ પૃથ્વીના કેન્દ્રથી અંતર દર્શાવે છે. તો આ જે છે એ જનરલ સૂત્ર થઈ ગયું. હવે ધારો કે પદાર્થ જે છે એ પૃથ્વીની સપાટી પર હોય. બરાબર. કોઈ પદાર્થ જે છે એ પૃથ્વીની સપાટી પર હોય તો એ કેસમાં આપણે આ જે સૂત્ર છે એ 2gme અપોન re આવી રીતે લખી શકીએ. સપાટી ઉપર હોય તો સ્મોલ આર ની જગ્યાએ શું લખી શકીએ? re. અને આનું સાદુરૂપ આપીને આપણે એને આવી રીતે પણ ફેરવી શકીએ છીએ √2ge ઇન્ટુ re. પણ આ જે સૂત્ર છે બંને એ સપાટી માટે છે. આ સૂત્ર પૃથ્વીના કેન્દ્રથી કોઈ પણ અંતર માટે છે. ચાલો, તો આ દરેક સૂત્રમાં તમે જુઓ દળ કોનું આવે છે? પૃથ્વીનું. બરોબર છે. કોઈ જગ્યાએ પદાર્થનું દળ જે છે આવતું નથી. એટલે કે પૃથ્વી ઉપરથી કોઈ પણ દળના પદાર્થને મારે ફેંકવો હોય એનો નિષ્ક્રમણ વેગ સરખો જ હશે. પછી 1 કિલોગ્રામનો પદાર્થ હોય કે 100 કિલોગ્રામનો હોય, પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગનું મૂલ્ય જે છે એ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. બરોબર. ચંદ્ર માટે વાત કરીએ તો એ 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. કારણ કે ચંદ્ર પર ગુરુત્વ બળ પૃથ્વી કરતા લગભગ 6 ભાગનું છે. એટલે ત્યાં નિષ્ક્રમણ વેગ જે છે એ ઓછો છે. ચાલો, આઈડિયા આવે છે નિષ્ક્રમણ વેગનો. એની પછી આપણે આગળ વાત કરીએ તો ઉપગ્રહોની આપણે ગતિની વાત કરીએ. હવે ઉપગ્રહો જે છે એ આપણને ખબર છે બે રીતના હોય છે. બરોબર. એક જે છે એ કુદરતી ઉપગ્રહ, જેમ કે ચંદ્ર છે, ગુરુને ઉપગ્રહો છે, મંગળને છે, તો એ કુદરતી છે. બરોબર. એટલે કે ગ્રહની આસપાસ ભ્રમણ કરતો જે પદાર્થ છે એને આપણે શું કહીએ છીએ? ઉપગ્રહ. તો ચંદ્રને એક કુદરતી ઉપગ્રહ છે, એક કૃત્રિમ ઉપગ્રહ કહેવાય. કૃત્રિમ ઉપગ્રહો જે છે એ માનવ સર્જિત હોય છે, જે આપણા ઉપયોગ માટે આપણે બનાવેલા હોય છે. પણ આ દરેક ઉપગ્રહની ખાસિયત હોય છે કે તે એની ગ્રહની આસપાસ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરે છે. એ ગ્રહને છોડીને જતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે પોતાના ગ્રહના બંધનમાં છે. તો કોઈ પણ પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે અથવા કોઈ કૃત્રિમ ઉપગ્રહ ફરે છે તો એનો આવર્તકાળ મેળવવાનું જે સૂત્ર છે t² બરાબર 4π² ઇન્ટુ r³ છેદમાં gm. બરોબર. ઉપગ્રહના આવર્તકાળ મેળવવાનું આ સૂત્ર છે. હવે પૃથ્વીની આસપાસ જે છે એ કોઈ ઉપગ્રહની વાત હોય તો અહીંયા પૃથ્વીનું દળ આવશે.
હવે એવી જ રીતે જ્યારે હું સૂર્યની આસપાસ ફરતા કોઈ પદાર્થની વાત કરતો હોઉં તો અહીંયા દળ કોનું આવે? સૂર્યનું આવશે. એવી જ રીતે હું મંગળ ગ્રહની આસપાસ ફરતા કોઈ પદાર્થની વાત કરતો હોઉં તો અહીંયા દળ કોનું આવશે? મંગળનું. એ ખાસ ધ્યાન રાખવાનું. સ્મોલ આર એટલે શું બતાવે છે? કેન્દ્રથી અંતર બતાવે છે. એટલે આ જે છે એ આવર્તકાળનું જે છે એ સૂત્ર છે. એવી જ રીતે કોઈ પણ ગ્રહનો કક્ષીય વેગ આપણે મેળવવો, એટલે કે જે કક્ષામાં ભ્રમણ કરે છે એ કક્ષામાં એનો રેખીય વેગ મેળવવો હોય તો એનું જનરલ સૂત્ર જે છે એ છે GME એના છેદમાં સ્મોલ. બરોબર? શું છે? √GME/ સ્મોલ. બરોબર? આ જનરલ સૂત્ર છે. સ્મોલ આર એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર. આમાં પણ ધ્યાન રાખવાનું, બરોબર, કે કોઈ પદાર્થ સૂર્યની આસપાસ ફરતો હોય અને એનો તમારે કક્ષીય વેગ મેળવવો હોય તો સૂર્યનું દળ જે છે અહીંયા આવશે. બરોબર? ચાલો, હવે જો પૃથ્વીની સપાટી પર હોય પદાર્થ, હવે આમાં તો સપાટી પર આપણે કહી ન શકીએ, તો આની અંદર આપણે વાક્ય એમ બોલવાનું કે સપાટીની તદ્દન નજીક હોય. બરોબર? પૃથ્વીની સપાટીની તદ્દન નજીક હોય તો એવા કેસમાં સ્મોલ આર નિયર અબાઉટ આપણે શું લખીએ કે આર. તો ત્યારે આ જે સૂત્ર છે કક્ષીય વેગનું એ બની જશે √2GME એના છેદમાં RE જેટલું. બરોબર? જેને આપણે આવી રીતે પણ લખી શકશું √GE × RE. પણ આ સૂત્ર ક્યારે લખાય? જ્યારે એવો શબ્દ હોય કે ઉપગ્રહ ગ્રહની સપાટીની તદ્દન નજીક છે, એવા કેસમાં. બાકી જનરલ સૂત્ર તો આ જ છે. અને જો ઉપગ્રહ પૃથ્વીની સપાટીને તદ્દન નજીક હોય તો એવા કેસમાં એના આવર્તકાળનું સૂત્ર T = 2π √RE/GE આમ પણ લખી શકીએ. પણ ક્યારે લખી શકાય આ સૂત્ર? પૃથ્વીની સપાટીની તદ્દન નજીક હોય અથવા કોઈ બીજા ગ્રહની વાત હોય તો ગ્રહની સપાટીની એકદમ નજીક હોય એવો શબ્દ વાપરો હોય ત્યારે જ આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. બાકી આવર્તકાળ મેળવવાનું આપણે મેઇન સૂત્ર આ છે. એવી રીતે કક્ષીય વેગ મેળવવાનું પણ મેઇન સૂત્ર આ છે. અને ધ્યાનથી તમે જો સૂત્ર જોયા હોય તો તમને એવું અહીંયા જોવા મળશે કે નિષ્ક્રમણ વેગ જે છે એ ઉપગ્રહના કક્ષીય વેગ કરતા √2 ગણું છે. નિષ્ક્રમણ વેગ જે છે એ ઉપગ્રહના કક્ષીય વેગ કરતા કેટલા ગણું છે? √2 ગણું. બેયના સૂત્ર જોજો એટલે તમને ખ્યાલ આવશે. ચાલો, ક્લિયર થાય છે ઉપગ્રહ માટેની વાતો? ચાલો, એની પછી જે છે ઉપગ્રહની આપણે ઉર્જાઓની વાત કરીએ તો કોઈ પણ ઉપગ્રહ જે છે એની માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે છે -GME/r જેટલું થશે. આ ઉપગ્રહની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. ગતિ ઉર્જાના સૂત્રની વાત કરીએ તો K = GME/m/2r થશે. અને કુલ ઉર્જાની વાત કરીએ તો -GME/m/2r થશે. હવે અહીંયા ઉપગ્રહની કુલ ઉર્જા ઋણ છે, જે દર્શાવે છે કે ઉપગ્રહ જે છે એ પૃથ્વીના બંધનમાં છે. અહીંયા પૃથ્વી માટે વાત કરીએ છીએ એટલે દળ જે છે એ પૃથ્વીનું લીધું છે. સ્મોલ m એટલે ઉપગ્રહનું દળ છે. તો ધ્યાનથી તમે આનું ઓબ્ઝર્વેશન કરો તો ઉપગ્રહ માટે આપણને એટલી ખબર પડે કે કુલ ઉર્જા અને ગતિ ઉર્જા જે છે એના મૂલ્યો સમાન હોય. કોઈ પણ ઉપગ્રહ માટે, પૃથ્વીની આસપાસ ફરતા કોઈ પણ ઉપગ્રહ માટે કુલ ઉર્જા અને ગતિ ઉર્જાના મૂલ્યો સમાન હોય. કુલ ઉર્જા જે છે એ ઋણ હોય છે, જ્યારે ગતિ ઉર્જા જે છે એ હંમેશા ધન હોય છે. બરોબર? હવે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જા કરતા અથવા તો ગતિ ઉર્જા કરતા ડબલ હોય છે. પણ સ્થિતિ ઉર્જા જે છે એ પણ ઋણ હોય છે, કુલ ઉર્જા પણ ઋણ હોય છે, જ્યારે ગતિ ઉર્જા જે છે એ ધન હોય છે. એટલે આ સંબંધ આપણને MCQમાં જે છે એ કામ લાગી શકે. હવે ઋણ નિશાની કુલ ઉર્જામાં શું દર્શાવે છે કે ઉપગ્રહ જે છે એ બંધનમાં છે, તો એને મુક્ત કરવા માટે ઓછામાં ઓછી બહારથી આપણે જે ઉર્જા આપવી પડે એને બંધન ઉર્જા કહેવાય. તો કોઈ પણ પૃથ્વીની આસપાસ ફરતા ઉપગ્રહ માટે બંધન ઉર્જાનું સૂત્ર થશે GMEM/r.
2r, જ્યાં સ્મોલ r એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર. અહીંયા એ ધ્યાન રાખજો કે બંધન ઉર્જામાં પ્લસ સાઇન આવશે, કારણ કે આપણે 12 થી એટલી ઉર્જા આપવાની છે. તો મિત્રો આ જે છે એ ઉપગ્રહ જે છે એની કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જા, એની ચર્ચા થઈ. ચાલો એની પછી જે છે થોડીક એક બેઝિક વાત આપણે જે છે એ જોઈ લઈએ, જે એનસીઆરટીમાં તો આપણને નથી આપેલું. ખાસ જે છે કૃત્રિમ ઉપગ્રહોની વાત કરીએ તો કૃત્રિમ ઉપગ્રહો જે છે એ બે પ્રકારના હોય છે. એક ભૂસ્થિર, બરોબર છે, કે જેને પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલમાં તરતા મૂકવામાં આવે છે. એનો આવર્તકાળ જે છે એ 24 કલાકનો હોય છે. પૃથ્વી પરથી જોતા એ સ્થિર જ લાગે એટલે એનું નામ જીઓ સ્ટેશનરી અથવા તો ભૂસ્થિર ઉપગ્રહો છે. એનો આવર્તકાળ 24 કલાકનો હોય છે. ખાસ ભૂસ્થિર ઉપગ્રહો જે છે એનો ઉપયોગ કોમ્યુનિકેશન સિસ્ટમમાં અને નેવિગેશન માટે જે છે એ વધારે થાય છે, એટલે કે જીપીએસ ટ્રેકિંગ માટે. બીજો ઉપગ્રહ, કૃત્રિમ ઉપગ્રહનો જે પ્રકાર છે એ છે ધ્રુવીય, જે પૃથ્વીના ધ્રુવ પર તરતા મૂકવામાં આવે છે, જેનો આવર્તકાળ લગભગ 100 મિનિટનો હોય છે. એટલે કે 24 કલાકમાં કેટલી વાર એ પૃથ્વીના ચક્કર જે છે એ પૂરા કરે છે. ધ્રુવીય ઉપગ્રહો જે છે એનો ઉપયોગ ખાસ કરીને હવામાનની આગાહી કરવા માટે અને જાસૂસી કરવા માટે થાય છે. એનસીઆરટીમાં કોન્સેપ્ટ નથી, છતાં આપણે આની ચર્ચા કરી કે એને રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો આપણને ખ્યાલ રહે કે કૃત્રિમ ઉપગ્રહો બે પ્રકારના હોય છે, ભૂસ્થિર અને ધ્રુવીય. ભૂસ્થિરનો આવર્તકાળ 24 કલાકનો હોય છે, જે પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલમાં તરતા મૂકવામાં આવે છે. ધ્રુવીય ઉપગ્રહો જે છે એનો આવર્તકાળ 100 મિનિટનો હોય છે, જે પૃથ્વીના ધ્રુવ પર તરતા મૂકવામાં આવે છે. તો મિત્રો આ ચેપ્ટર 7 નું ક્વિક રિવિઝન અને એના કોન્સેપ્ટ હતા. ચાલો હવે આપણે જે છે એના નીટના પીવાયક્યુઝ જે છે એ જોઈશું. પહેલો એમસીક્યુ જે છે, M અને 9m દળના બે પદાર્થ ને r અંતરે મૂકેલા છે. ચાલો પહેલા પદાર્થનું દળ m1 એટલે m, બીજા પદાર્થનું દળ m2 એટલે 9m. બંને વચ્ચેનું અંતર કેપિટલ R છે. આ બંને પદાર્થોને જોડતી રેખા પર જ્યાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શૂન્ય થાય તે બિંદુએ તેનું ગુરુત્વીય સ્થિતિમાન ખાલી જગ્યા છે. એટલે સૌથી પહેલું તો આપણે જે જગ્યાએ ગુરુત્વીય ક્ષેત્ર શૂન્ય થાય અથવા ગુરુત્વીય બળ એવું પણ પૂછી શકે, બંનેમાં એક જ રીત આવશે. ચાલો આ m1 દળનો પદાર્થ, આ m2 દળનો પદાર્થ, બંને વચ્ચેનું અંતર જે છે એ કેપિટલ R છે. તો સૌથી પહેલા બેયને જોડતી આ જે રેખા છે એના પર ક્યાં ક્ષેત્ર શૂન્ય થશે એ મેળવવું પડશે, બરાબર. તો એની માટે એક રીત તમે એવી પણ કરી શકો છો, જે સૈદ્ધાંતિક થિયોરેટિકલ રીત છે, બરાબર, કે ભાઈ m1 દળના પદાર્થના લીધે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જેની દિશા m1 તરફ આવશે, એટલે આ પહેલાનું વિદ્યુત ક્ષેત્ર થશે I1. એવી રીતે m2 ના લીધે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જે m2 તરફ આવશે, જેને આપણે I2 કહીએ. ધારો કે m1 થી જે છે એનું અંતર જે છે એ x છે, તો m2 થી એનું અંતર r - x થશે. હવે પરિણામી ક્ષેત્ર શું થવું પડે? I1 - I2 બરાબર 0. એટલે I1 બરાબર શું લખી શકાય? I2. હવે I1 જે છે એનું સૂત્ર થશે GM1 છેદમાં m1 થી આ બિંદુનું અંતર જે કેટલું છે x. એવી રીતે GM2 એના છેદમાં m2 થી બિંદુનું અંતર એટલે r - x નો વર્ગ. હવે આમાંથી તમારે પહેલા x મેળવવાનું, એટલે x અને r - x જે છે એ મળી જાય, બરાબર. એટલે એ મળે પછી આપણે સ્થિતિમાન મેળવવાનું, એટલે થોડો પ્રશ્ન મોટો થશે. તો આવી રીતે જ્યારે આપણને બે દળ ધરાવતા પદાર્થોની વચ્ચે ગુરુત્વ બળ કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ક્યાં શૂન્ય થાય પહેલા મેળવવું હોય તો એની માટે સીધી શોર્ટકટ ટ્રીક છે કે x બરાબર r એટલે બંને પદાર્થો વચ્ચેનું અંતર છેદમાં અંડર m1 ના છેદમાં m2 + 1. હવે આ સૂત્રમાં એ ધ્યાન રાખવાનું, m1 હંમેશા કોને કહેવાનું? જે મોટું હોય, અને x જે છે ક્યાંથી અંતર આવશે? m2 થી આવશે. શોર્ટકટ ટ્રીક વાપરીએ છીએ તો આપણે એ ધ્યાન રાખવાનું કે m1 એટલે શું થશે? તો કે જે મોટું દળ છે એને m1 કહેશું આપણે,
બરોબર. બીજી વાત કે x જે અંતર મળે છે આપણને એ ક્યાંથી મળશે? M2 થી મળશે. તો આમાં કિંમત આપણે મૂકીએ r છેદમાં M1 જે છે એ મોટા દળ, મોટું દળ કયું છે? 9, એટલે અહીંયા 9m આવશે, એના છેદમાં M2 એટલે ચાલો તો m જે છે એ કેન્સલ થશે, બરોબર. એટલે છેદમાં વધશે 9, 9 નું વર્ગમૂળ 3, 3 વત્તા 1 એટલે 4, એટલે r ના છેદમાં 4. ચાલો તો x બરાબર આપણને r ના છેદમાં 4 મળ્યું. x એટલે M2 થી અંતર, બરોબર. હવે આપણે જે રીત વાપરી છે એ પ્રમાણે આપણે આકૃતિ જે છે એ દર્શાવીએ. તો આ આપણી માટે M1 છે, આપણી માટે M2 છે. M1 એટલે 9m, બરોબર. M2 જે છે એટલે M થયું. બંને વચ્ચેનું અંતર જે છે કેટલું છે? આ. ક્યાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય થાય છે? તો કે M2 થી r/4 અંતર. તો આ અંતર કેટલું થાય? 3r/4 થાય. બાકીનું જે વધ્યું છે. હવે આ બિંદુએ સ્થિતિમાન મેળવવાનું છે. તો સ્થિતિમાન આપણે મેળવવું હોય તો બંને પદાર્થનું જે સ્થિતિમાન છે એનો સરવાળો કરવો પડે. પહેલાના લીધે આ બિંદુ પાસે સ્થિતિમાન વત્તા આ બીજાના લીધે આ બિંદુ પાસે સ્થિતિમાન. હવે સ્થિતિમાનનું સૂત્ર થાય -gm છેદમાં r એટલે અંતર. તો m થી આ બિંદુનું અંતર જે છે એ કેટલું છે? r/4, બરોબર. પછી વત્તા કરવાનું હોય પણ આનું સ્થિતિમાન માઇનસ આવશે એટલે માઇનસ થઈ જશે. -g એને ગુણ્યા દળ એટલે કે 9m. તો મેં 9m લખી નાખ્યું છે. છેદમાં આ પદાર્થથી આ બિંદુનું અંતર જે કેટલું છે? 3r/4 છે. ચાલો અહીંયા 4 જે છે ઉપર જશે એટલે -4g m/r. પછી અહીંયા 3 તેરી 9, બરોબર. એટલે અહીંયા 3 વધશે, પછી 4 ઉપર જશે એટલે -12gm/r. સમજાણું? 4 ઉપર જશે અને 3 તેરી 9 એટલે 4 તેરી 12 થઈ જશે ટોટલ. તો બંને પદ જે છે એ સરખા છે. તો -12 અને -4 એટલે -16gm/r. લ્યો તો જે જગ્યાએ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય છે ત્યાં સ્થિતિમાન જે છે એ એટલું થશે. તો ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર થશે. ચાલો એની પછી જે છે બીજો પ્રશ્ન. એક ઉપગ્રહ t આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી સહેજ ઉપર પરિભ્રમણ કરે છે. જો d એ પૃથ્વીની ઘનતા હોય અને g એ સાર્વત્રિક અચળાંક હોય તો રાશિ 3π/gd તેનું ખાલી જગ્યા રજૂ કરે છે. એટલે કે આ જે સૂત્ર છે 3π/gd એની બરાબર આ 4 માંથી કયો ઓપ્શન થશે? હવે સૌથી પહેલી વાત, પૃથ્વીના દળને આપણે me વડે દર્શાવીએ અને દળ એટલે શું થાય? કદ ગુણ્યા ઘનતા, બરોબર. કદ એટલે 4/3 પાયાર ઘન, આ કદ થયું, એને ગુણ્યા ઘનતા. ઘનતાને શેના વડે દર્શાવવાનું કીધું છે? d વડે, એટલે આપણે d લખ્યું છે. ચાલો હવે ઉપગ્રહ છે એ પૃથ્વીની સપાટીને તદ્દન નજીક છે. તો પૃથ્વીની સપાટીને તદ્દન નજીક હોય તો t બરાબર સૂત્ર થાય 2π√re છેદમાં ge. એટલે સપાટી પર ગુરુત્વ પ્રવેગ, re એટલે પૃથ્વીની ત્રિજ્યા થશે. બંને બાજુ વર્ગ કરી નાખવું એટલે રૂટ આપણને નડે. તો 4π² re એના છેદમાં શું થશે? ge થશે. ચાલો ge નું સૂત્ર મૂકી દઈએ આપણે. તો t² બરાબર 4π² re એના છેદમાં ge નું સૂત્ર શું થાય? gme એના છેદમાં re². ચાલો ge નું સૂત્ર મૂક્યું. હવે re² ઉપર જશે એટલે ઉપર re ઘન થઈ જશે. તો 4π² re ઘન છેદમાં કેપિટલ G. હવે me ની જગ્યાએ શું લખી શકીએ? 4/3 પાઈ re નો ઘન ઇન્ટુ d. ચાલો re ઘન કેન્સલ થઈ જશે, પછી 4 કેન્સલ થઈ જશે, 1 પાઈ કેન્સલ થઈ જશે. તો ફાઇનલી શું વધશે? તો કે આ 3 જે છે ઉપર જશે.
પછી અહીંયા એક પાય વધ્યો એટલે 3 પાય. હવે છેદમાં એક જી વધ્યો અને ઇન્ટુ ડી પૃથ્વીની ઘનતા, તો 3 પાય અપોન જીડી આવી ગયું અને એની બરાબર શું જવાબ આવે છે? ટી સ્ક્વેર. તો આપણો આન્સર જે છે એ શું થશે? ડી થશે. ચાલો, ક્લિયર થાય છે? તેની પછીનો એમસીક્યુ જે છે કે કોલમ 1 અને કોલમ 2 ને જોડો. ચાલો, આમાં ઓપ્શન જુઓ તો પારિમાણિક સૂત્રો જે છે આપણને આપ્યા છે. સૌથી પહેલું ગુરુત્વાકર્ષી અચળાંક છે, એનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર થશે. તો એનું પારિમાણિક સૂત્ર બનાવીએ. m1 l1 t-2 મીટર માટે l2, નીચે કેજી માટે શું આવશે? m અને માથે 1, તો m-1 l3 t-2. ચાલો, તો પહેલો ઓપ્શન જે છે એમાં m-1 l3 t-2, તો પહેલા ઓપ્શન સાથે આવશે 2. રેડી? ચાલો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કોઈ પણ હોય એનો એકમ જૂલ જ થાય અને જૂલ માટે આવે m1 l2 t-2, તો m1 l2 t-2 એટલે 4 આવશે આની સાથે. બરોબર? બીજા ઓપ્શન સાથે ઉર્જા છે ગુરુત્વીય સ્થિતિમાન. હવે ગુરુત્વીય સ્થિતિમાન જે છે, બરોબર, એનો એકમ જે છે પાય બરાબર આપણે એકમ દળ દીઠ ઉર્જા પણ કહીએ એટલે જૂલ પ્રતિ કેજી જે છે એનો એકમ થાય. તો m1 l2 t-2, નીચે કેજી માટે m1 કેન્સલ, તો l2 t-2. તો ગુરુત્વીય સ્થિતિમાન માટે શું આવશે? પહેલો ઓપ્શન 4. તો એ સામે બીજું આવવું જોઈએ. એ સામે બીજું હોય એવો આ બી ઓપ્શન. બરોબર? પછી પહેલા ઓપ્શનમાં છે, ત્રીજા ઓપ્શનમાં છે. બરોબર? ચાલો, હવે ચેક કરીએ કે બીજું જે છે એની હારે ચોથું. તો અહીંયા બીજા સાથે ચોથું છે, આમાં બીજા સાથે ચોથું નથી એટલે આ ઓપ્શન નીકળી ગયો. આ તો પહેલેથી નીકળી ગયેલો. હવે આ બે ઓપ્શન જે છે એ વધે. ચાલો, હવે ગુરુત્વીય સ્થિતિમાન એની સાથે પહેલો ઓપ્શન, તો આમાં પહેલો ઓપ્શન છે સી સાથે, આમાં નથી એટલે આ નીકળી ગયો. તો આપણે આન્સર જે છે એ શું થશે? બી થશે. પછી તીવ્રતા, ગુરુત્વાકર્ષી ક્ષેત્રની જે તીવ્રતા છે એનું મેળવવાની જરૂર નથી. બરાબર? બાકી તમારે મેળવવું હોય તો એનો પણ એકમ જે છે ગુરુત્વાકર્ષી તીવ્રતા જે છે F/m લખીએ એટલે એનો એકમ ન્યૂટન પ્રતિ કેજી થાય. તો એની ઉપરથી એનું પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો છો જે l1 t-2 જ આવશે. ચાલો, આગળ વધીએ. તો એની પછી ચોથો પ્રશ્ન, 60 ગ્રામ દળ ધરાવતા એક પદાર્થને જ્યારે ચોક્કસ સ્થાન આગળ મૂકવામાં આવે ત્યારે તે 3 ન્યૂટન જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવે છે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા I બરાબર સૂત્ર થાય F/m. F એટલે એ કેટલું બળ અનુભવે છે? 3. બરોબર? m એટલે દળ, તો એનું દળ આપેલું છે આપણને 60 ગ્રામ, એને આપણે કેજીમાં ફેરવીએ. બરોબર? હવે છેદ ઉડાડીએ તો 3 દુ 6 એટલે 1/20 ગુણ્યા 10⁻3. તો હું આને આવી રીતે પણ લખી શકું. બરોબર? અહીંયા 1 ઘાત આપણે ઓછી કરી નાખીએ તો 10⁻2 ઘાત થઈ જશે એટલે 1 ઘાત ત્યાં વધી જશે. ચાલો, તો 10⁻2 ઘાત 1/2 કરશું એટલે 0.5, 10⁻2 ઘાત ઉપર જશે એટલે પ્લસ થશે. તો બધું થઈને આન્સર જે છે આપણો શું આવશે? 50 ન્યૂટન પ્રતિ કેજી. ચાલો, તો ઓપ્શન ડી જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. એની પછીનો પ્રશ્ન જે છે 5મો, r ત્રિજ્યા ધરાવતા વર્તુળ. આ જે પ્રશ્ન જે છે એ પ્રક્ષિપ્ત ગતિનો છે પણ ભૂલથી અહીંયા આ ચેપ્ટરમાં આવી ગયો છે. આગળ વધીએ છીએ આપણે. ચાલો, એની પછી છઠ્ઠો પ્રશ્ન જે છે, m દળ ધરાવતા એક કણને v બરાબર kve એટલે કે નિષ્ક્રમણ ઝડપ કરતા k ગણી ઝડપે, જ્યાં k ની કિંમત 1 કરતા ઓછી છે, જેટલા વેગથી પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે. હવે સમજો, નિષ્ક્રમણ ઝડપ કરતા ઓછી ઝડપ, કારણ કે k ની કિંમત 1 કરતા ઓછી છે એટલે 0 something માં હશે. તો નિષ્ક્રમણ ઝડપ કરતા ઓછી ઝડપ થઈ હોય તો પૃથ્વીની બહાર જઈ શકશે નહીં, એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર જઈ શકશે નહીં. તો પૃથ્વીની સપાટી ઉપરથી કણની મહત્તમ ઊંચાઈ ખાલી જગ્યા હશે. ચાલો,
કેટલી મહત્તમ ઊંચાઈ સુધી એ પહોંચી શકશે એ આપણે કહેવાનું છે. આ આપણી પૃથ્વી છે. સૌથી પહેલા આજે એમ દળનો પદાર્થ જે છે એ અહીંયા પૃથ્વીની જે સપાટી છે ત્યાંથી ફેંકવામાં આવે છે KVE ઝડપ સાથે. તો કણ પ્રારંભમાં અહીંયા છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ તો પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા. હવે પ્રારંભિક યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, એવી રીતે અંતિમ યાંત્રિક ઉર્જા એટલે અંતિમ ગતિ ઉર્જા વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા. હવે આ પદાર્થને ફેંકવામાં આવે ઉપર તરફ, ધારો કે h ઊંચાઈ સુધી જે છે એ જાય છે. હવે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકી શકતો નથી કારણ કે એનો વેગ નિષ્ક્રમણ વેગ કરતા ઓછો છે. તો મહત્તમ ઊંચાઈએ એનો વેગ જે છે કેવો હશે? 0 હશે. એટલે ત્યાંથી પછી ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એને નીચે તરફ ખેંચી લે છે. તો આપણે મેળવવાનું શું છે? આ મહત્તમ ઊંચાઈ h જે છે એ કેટલી હોય? પૃથ્વીની ત્રિજ્યા આપણે r વડે દર્શાવશું. ચાલો, તો EI જે છે બરાબર EM છે અને EI નું સૂત્ર મેં લખ્યું તો પ્રારંભમાં એની ગતિ ઉર્જા એટલે 1m v², એટલે કે પ્રારંભિક વેગ આવશે. હવે સ્થિતિ ઉર્જા, તો જ્યારે એ સપાટી ઉપર છે ત્યારે પૃથ્વી અને આ m દળના પદાર્થની સ્થિતિ ઉર્જા એટલે -GME . હવે પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર જે છે કેટલું થશે જ્યારે સપાટી ઉપર હોય ત્યારે? તો કે પૃથ્વીની ત્રિજ્યા જેટલું, એટલે કે r જેટલું બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. મહત્તમ ઊંચાઈએ વેગ 0 હોય એટલે ગતિ ઉર્જા કેવી થાય? 0 થાય. હવે સ્થિતિ ઉર્જા લખવાની છે તો સ્થિતિ ઉર્જા -GME એના છેદમાં. હવે અહીંયા પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ અને કેન્દ્રથી કેટલું અંતર? r. તો ટોટલ અંતર જે છે એ કેટલું થઈ જશે? r વત્તા h. હવે આખા સૂત્રમાંથી આપણે મેળવવાનું શું છે? મહત્તમ ઊંચાઈ એટલે કે h જે છે એ આપણે મેળવવાનું. તો સૌથી પહેલા m જે છે એ કેન્સલ થશે, સામે કોમન નીકળી જશે અને કેન્સલ થશે. હવે v જે છે એ આપણે મૂકીએ. v જે છે એ કેટલું છે? તો કે k × VE જેટલું બરાબર, પણ એનો વર્ગ છે એટલે અહીંયા વર્ગ થશે. છેદમાં આ 2 જે છે એઝ ઇટ ઇઝ માઇનસ અહીંયા વધ્યું GME અપોન r. આ બાજુ -GME છેદમાં r વત્તા h. ખ્યાલ આવે? ચાલો, હવે હું VE નું સૂત્ર મૂકી શકું. VE જે છે એનું સૂત્ર થાય √2GME અપોન r. બરોબર, અથવા r લખો કેમ કે અહીંયા આપણે આખી જગ્યાએ પૃથ્વીની ત્રિજ્યાને r વડે દર્શાવી. તો શું લખી શકાય? 2GME અપોન r. હું વર્ગ કરીશ આનો તો VE² બરાબર શું થશે? 2GME અપોન r થશે. સમજાય છે? તો અહીંયા આ જે છે એ કિંમત આપણે મૂકી દઈશું. ચાલો, તો આ k² જે છે એઝ ઇટ ઇઝ આપણે રાખીએ છીએ બરોબર. અહીંયા જે VE² છે એની જગ્યાએ આપણે મૂકીએ છીએ 2GME છેદમાં r. ઓકે, હવે આ 2 જે છે એ આપણે લખી નાખ્યા. ચાલો, -GME અપોન r. એમને આ બાજુ જે છે બધા પદ જે છે એઝ ઇટ ઇઝ GME અપોન RE પ્લસ h. ચાલો, હવે સામે જે સરખું હોય કોમન નીકળીને કેન્સલ થઈ જાય. અહીંયા 2 કેન્સલ થઈ જશે. r કોમન નીકળીને નહીં, સોરી, r જે છે કેન્સલ નહીં થાય બરોબર, કારણ કે અહીંયા સરવાળામાં છે અને r જ સમજજો બરોબર. ચાલો, તો કેન્સલ શું થશે? GME કેન્સલ થશે. તો હવે જે વધે છે આપણે એકવાર વ્યવસ્થિત જે છે લખી નાખીએ એટલે કોઈ ડાઉટ ન આવે. ચાલો, તો અહીંયા ઉપર જે છે એ k નો વર્ગ વધ્યો, નીચે જે છે r વધ્યું માઇનસ, અહીંયા જે છે 1 અપોન r વધ્યું બરાબર. ચાલો, આ બાજુ જે છે -1 અપોન r પ્લસ h. મેળવવાનું આપણે h છે એટલે ધીમે ધીમે h ને સૂત્રનો કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ.
હવે આ બંને સમીકરણમાંથી 1/r આપણે કોમન કાઢીએ તો અંદર વધે k² - 1, આ બાજુ જે છે -1/r + h. ખ્યાલ આવે છે? ચાલો આપણે મેળવવાનું શું? h. એટલે h ને સૂત્રનો કરતા બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ તો r + h ને ઉપર મોકલીએ તો r + h. બરાબર? ચાલો ધ્યાનથી હવે સમજો. અહીંયા આપણે કોમન કાઢી લીધું છે. હવે r + h ને ઉપર મોકલીએ એટલે આ બાજુ r જે છે માઇનસ નિશાની એમને r જે છે ઉપર જશે. આ r ને ઉપર મોકલે. હવે k² - 1 જે છે એ નીચે આવશે એટલે k² - 1. ચાલો h મારે મેળવવાનું છે તો h બરાબર સૌથી પહેલું તો આ માઇનસ નિશાની નીચેના પદને આપી દઉં તો r ના છેદમાં 1 - k² થઈ જાય. માઇનસ નિશાની આને આપી દઉં. હવે પ્લસ r આ બાજુ આવશે તો -r થશે. ચાલો હવે આ પદ ઉપર તમે ફોકસ રાખજો. ચાલો એમાંથી થોડુંક સાદું રૂપ આપીએ તો નીચે 1 - k² લસા લઈએ. આ બંને પદ જે છે એમાંથી r કોમન કાઢી લઉં તો અહીંયાથી r કોમન કાઢ્યો એટલે 1 વધશે. અહીંયા વધ્યું માઇનસ. હવે એની સાથે આ ગુણાશે એટલે આ 1 માઇનસ થશે અને k જે છે એ પ્લસ થશે. ખ્યાલ આવે છે? તો +1 - 1 0 થઈ જશે. તો h બરાબર શું થશે? r × k² છેદમાં 1 - k². ચાલો આ જે છે આપણો આન્સર થયો. તો એવો ઓપ્શન આપણે ચેક કરીએ કે r × k² છેદમાં 1 - k². તો ઓપ્શન એ જે છે એ આપણી માટે સાચો આન્સર થશે. r × k² છેદમાં 1 - k². બરાબર? ચાલો એની પછી જે છે 7મો પ્રશ્ન જે છે કે પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ જે છે એ v છે, જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા 4 ગણી અને સમાન દળ ઘનતા એટલે ઘનતા સમાન આપી હોય એવા એક બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ જે છે એ કેટલો થશે? હવે ધ્યાનથી સમજો. પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગ જે છે ve એનું સૂત્ર જે છે એ શું થશે? √2gme/re થશે. બરાબર. હવે એની માટે આપણે દળનું સૂત્ર લખીએ તો 2g. હવે પૃથ્વી માટે દળ લખીએ તો કદ એટલે 4/3 πr3 એને ગુણ્યા શું આવશે? ઘનતા આવશે. બરાબર. દળનું સૂત્ર કદ ગુણ્યા ઘનતા છેદમાં આવશે r. હવે તમારે આનું સાદું રૂપ આપવું હોય તો આવી રીતે થશે. એક આરી જે છે કેન્સલ થશે એટલે અહીંયા re² વધશે. ઉપર 4 દુ જે છે 8 થશે એટલે 8 × g પાઈ re² × ρ એના છેદમાં 3 આવશે. ચાલો તો આ પૃથ્વી માટે સૂત્ર જે છે એ થઈ ગયું ઘનતાના સ્વરૂપે. બરોબર. હવે શું કીધું છે કે જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા 4 ગણી હોય. એટલે હવે આપણે કોઈ ગ્રહ માટે લખીએ કે જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા 4 ગણી હોય. એટલે સૂત્રમાં આપણે જ્યાં ફેરફાર કરવાનો 8g પાઈ. હવે ત્રિજ્યા જે છે પૃથ્વીની ત્રિજ્યા કરતા 4 ગણી મૂકવાની. ઉપર વર્ગ જે છે એઝ ઇટ ઇઝ અહીંયા 4 ગણી મૂકીએ. બરાબર. અને સમાન દળ ઘનતા એટલે ઘનતા સમાન જ લેવાની કીધી છે. તો એવા ગ્રહ માટે નિષ્ક્રમણ વેગ જે છે એ કેટલો? ચાલો આ એનું સૂત્ર થઈ ગયું. હવે આ જે સૂત્ર જે છે અહીંયા 4 નો વર્ગ છે. 4 નો વર્ગ કેટલો થશે? 16. હવે 16 ને પાછું વર્ગમૂળની બહાર લઉં તો કેટલું થઈ જાય? 4. આ જે 4 છે એનો વર્ગ 16. 16 ને વર્ગમૂળની બહાર લઉં તો પાછું 4 જ થઈ જાય. તો એને બહાર લઈ લીધું તો અંદર જે છે એ શું વધ્યું? 8g પાઈ re² ρ એના છેદમાં 3. હવે આ સૂત્ર તમે જુઓ અને આ જુઓ બે સરખા છે. એ કોની બરાબર છે? ve પૃથ્વીના નિષ્ક્રમણ વેગ જેટલું એટલે 4ve. એટલે આન્સર જે છે એ આપણો આવશે 4v. બરાબર. એટલે કે પૃથ્વી કરતા 4 ગણું થશે. ચાલો ક્લિયર થાય છે? સાદું રૂપમાં થોડુંક ધ્યાન રાખવાનું. બરાબર. નાની એવી ભૂલ કરશો તો પણ જવાબ જે છે એ બદલાઈ જશે. ચાલો 8મો પ્રશ્ન
કે જો એક વસ્તુનું ધ્રુવ પર વજન, ચાલો હવે ધ્રુવ અને અક્ષાંશ વાળી જે થિયરી છે એ હવેના આપણે કોર્સમાં નથી, એટલે આ પ્રશ્ન જે છે એ આપણે સોલ્વ કરતા નથી. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 72 ન્યૂટન છે. ચાલો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગને g કહીએ તો વજન બળ થાય mg, અને એ આપણને આપેલું છે 72 ન્યૂટન. હવે પૃથ્વીની ત્રિજ્યાના અડધી ઊંચાઈ પર, બરાબર, ઊંચાઈ h ત્રિજ્યા કરતા કેટલી લેવાની છે? અડધી, એટલે re/2. તેના પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે? ચાલો શું કરવાનું છે? આપણે h ઊંચાઈએ ગુરુત્વ બળ જે છે એ મેળવવાનું છે. એટલે સૂત્ર તો m ગુણ્યા g થશે, પણ g કયો લેવો પડશે? આપણે h ઊંચાઈનો. હવે h ઊંચાઈના g નું સૂત્ર શું છે? તો g ઓફ h ની જગ્યાએ લખાય g છેદમાં 1 પ્લસ h ના છેદમાં re એનો સ્ક્વેર. બરાબર, g ઓફ h નું સૂત્ર મૂક્યું મેં, તો w ઓફ h જે છે અહીંયા m ગુણ્યા g, m ગુણ્યા g ની કિંમત આપણી પાસે છે 72, બરાબર. નીચે 1 પ્લસ h ની જગ્યાએ re/2 લખી શકાય. નીચે re જે છે એઝ ઇટ ઇઝ, અહીંયા 1, તો ઉપર જે છે 72 એઝ ઇટ ઇઝ, અહીંયા re કેન્સલ, તો 1 પ્લસ 1/2, આ બે નીચે આવશે એનો વર્ગ. હવે 1 પ્લસ 1/2 એટલે 2 લસા લ્યો તમે અહીંયા, તો 2 વત્તા 1 એટલે 3, એટલે 3/2 એનો વર્ગ. ચાલો તો w ઓફ h જે છે h ઊંચાઈએ વજન બળ, તો 2 નો વર્ગ 4 ઉપર જશે, 3 નો વર્ગ 9 નીચે ગુણ્યા 72, તો 9 8 72, 8 ચોક 32, તો જવાબ જે છે આપણો શું આવશે? 32 ન્યૂટન. ચાલો તો ઓપ્શન બી જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 10મો. પૃથ્વીની સપાટી પર m દ્રવ્યમાનને h ઊંચાઈએ કે જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે લઈ જવા માટે કરવું પડતું કાર્ય જે છે એ કેટલું થશે? ચાલો આને ધ્યાનથી સમજીએ કે પૃથ્વીની સપાટી પર એક m દળનો પદાર્થ છે, બરોબર, એને h ઊંચાઈએ, હવે અહીંયાથી હું h ઊંચાઈએ લઈ જાઉં છું આ પદાર્થને, બરોબર, અને જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે, એટલે h બરાબર કેટલું છે? re છે. તો આટલી ઊંચાઈએ લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? ચાલો શરૂઆતમાં જ્યારે પદાર્થ અહીંયા હશે ત્યારે એની પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી થશે? -g mem અપોન r. r એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર. પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું થશે? પૃથ્વીની ત્રિજ્યા જેટલું, એટલે આપણે આ અંતર જે છે કેપિટલ R લખશું, બરોબર. હવે ત્યાંથી એ પદાર્થને h ઊંચાઈએ લઈ જઈએ. હવે h બરાબર re, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા જેટલું અંતર. આ પણ r, આ પણ r, તો હવે કેન્દ્રથી ટોટલ અંતર જે છે એ કેટલું થઈ જાય? 2r જે છે એ થઈ જશે, એટલે gmem અપોન 2r. હવે મારે મેળવવું છે કાર્ય. કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર, અને ફેરફાર એટલે અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા, બરોબર. તો અંતિમ ઉર્જા જે છે કેટલી છે? -gmem અપોન 2r છે. vf જે છે, હવે પ્રારંભિક ઉર્જા જે છે એ માઇનસ છે, પાછું અહીંયા માઇનસ છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે gmem અપોન r, બરોબર. તો આ 1 છે, આ એનું અડધું છે, તો એનો સાદું રૂપ આપશો તો જવાબ શું આવશે? gmem અપોન 2r. 1 માંથી અડધું બાદ કરો તો અડધું જ જવાબ આવશે. ચાલો હવે જે છે મારી પાસે એક g નું સૂત્ર છે, g બરાબર થાય gme અપોન r સ્ક્વેર. તો gme ની જગ્યાએ હું શું લખી શકું? g ઇન્ટુ r સ્ક્વેર. કારણ કે ઓપ્શનમાં તમે જુઓ g સ્વરૂપે બધા જવાબ આપેલા છે, તો અહીંયા gme જે છે, gme તમને દેખાય છે, એની જગ્યાએ gr સ્ક્વેર લખું, સ્મોલ m, એમનમ આ 2r, એક r કેન્સલ થશે, તો જવાબ આપણો થશે mgr છેદમાં 2. તો mgr/2 જે છે
એ ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ થયો 1/2 mgr એટલે કે mgr/2. એની પછી જે આપણે આગળ પ્રશ્ન જોઈએ તો 11મો પ્રશ્ન છે પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 200 ન્યૂટન છે. ચાલો, પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન mg, g એટલે સપાટી પર ગુરુત્વ પ્રવેગ જે 200 ન્યૂટન છે, બરાબર. તો પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈએ તેનું વજન જે છે એ કેટલું થશે? હવે અડધી ઊંડાઈએ એટલે d બરાબર આપણે r/2 અથવા તો re/2 લેવાનું છે. ત્યાં વજન જે છે એ કેટલું થશે? તો d ઊંડાઈએ આપણે વજન જોઈતું હોય તો wd બરાબર m × g, બરાબર. પણ g કયો આવશે? d ઊંડાઈનો. હવે d ઊંડાઈએ g નું સૂત્ર શું થાય? g × 1 - d ના છેદમાં re થશે. ચાલો, તો w ઓફ d જે છે mg જે છે કેટલું આપેલું છે? 200. 1 - d ની જગ્યાએ re/2 લખી શકીએ, છેદમાં re. ચાલો, તો re કેન્સલ થઈ જશે. તો અહીંયા 200, અહીંયા 1 - આ બે છેદમાં આવશે. ચાલો, 1 - 1/2 એટલે 1/2 200 × 1/2 એટલે જવાબ શું આવશે આપણો? 100. તો 100 ન્યૂટન જે છે એ આપણને ક્યાં આપેલું છે? ઓપ્શન એ માં. એટલે ઓપ્શન એ જે છે આપણો સાચો આન્સર થશે. ચાલો, એની પછી સૂર્યની સાપેક્ષે લંબગોળ કક્ષામાં રહેલા એક ગ્રહની એ, બી અને સી સ્થિતિ પર ગતિ ઉર્જા, અહીંયા એ પોઈન્ટ છે, અહીંયા બી પોઈન્ટ છે અને અહીંયા સી પોઈન્ટ છે, બરાબર. આ સી પોઈન્ટ છે આપણો, આ બી છે અને આ એ છે. તો ગતિ ઉર્જા ક્રમશઃ કે એ, કે બી અને કે સી છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસી મુખ્ય અક્ષ છે અને એસબી એ સૂર્યની સ્થિતિ એસ પર એસી ઉપરનો લંબ છે. તો ખાલી જગ્યા એટલે મૂળ આપણે આ ત્રણેય બિંદુએ ગ્રહની ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવવાનો. હવે જુઓ, જ્યાં ત્રિજ્યા ઓછી હોય ત્યાં વેગ વધારે હોય અને આ ત્રણેય પોઈન્ટમાં તમે જુઓ એ, બી અને સી, બરોબર. એમાં સૌથી ઓછી ત્રિજ્યા એની છે. તો એની ત્રિજ્યા સૌથી ઓછી છે તો એ પાસે વેગ સૌથી વધારે હોય એટલે એની ગતિ ઉર્જા વધારે આવે એ બિંદુ પાસે. એવી રીતે એની કરતા સહેજ ત્રિજ્યા વધારે બી ની છે એટલે બી પાસે એ કરતા થોડોક વેગ ઘટે અને વેગ ઘટે તો ગતિ ઉર્જા ઘટે એ કરતા. અને સી ની ત્રિજ્યા સૌથી વધારે છે એટલે ત્યાં વેગ ઓછો હશે. વેગ ઓછો હશે તો એની ગતિ ઉર્જા સૌથી ઓછી હશે. એટલે જવાબ આપણો આવશે ઓપ્શન બી, કે એ ગ્રેટર ધેન કે બી ગ્રેટર ધેન કે સી. સૌથી વધારે એ બિંદુ પાસે, સૌથી ઓછી સી બિંદુ પાસે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે, જો સૂર્યનું દ્રવ્યમાન 10 ગણું નાનું હોય અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક માનમાં 10 ગણો મોટો હોય તો નીચેનામાંથી કયું સાચું હોય? ચાલો, સૌથી પહેલો ઓપ્શન પૃથ્વી પર જી બદલાત નહીં. ચાલો, જી નું સૂત્ર જે છે એ આપણી પાસે આવું કંઈક છે, જી બરાબર GME એના છેદમાં RE². તો આપણને શું કીધું છે કે સૂર્યનું દ્રવ્યમાન 10 ગણું નાનું હોય એટલે દળ જે છે એ 10મા ભાગનું લઈએ આપણે, બરાબર. અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક માનમાં 10 ગણો મોટો હોત એટલે જી જે છે કેપિટલ એ 10 ગણો મોટો લઈએ તો 10 કેન્સલ થવાનું, તો જી ગુણ્યા એમ એઝ ઇટ ઇઝ જ રહેવાનું. તો જી નું મૂલ્ય બદલાશે નહીં એટલે ઓપ્શન એ જે છે એ જ સાચો છે. બાકી તમે જોઈ લો, વરસાદના ટીપા ઝડપી પડતા હોત, બરાબર, પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ ઘટે, જમીન પર ચાલવું વધુ મુશ્કેલ બને. હવે અહીંયા જી બદલાતો નથી તો આ કોઈ પણ રાશિમાં કોઈ ફેરફાર જ નહીં થાય એટલે ઓપ્શન એ જે છે એ આપણી માટે સાચો જવાબ છે. ચાલો, એની પછીનો 14મો પ્રશ્ન, પૃથ્વીને એમ દળનો અને r ત્રિજ્યાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પરના ગુરુત્વ પ્રવેગ જેટલું હોય અને જે g/4 જેટલું હોય એટલે કહેવા શું માંગે છે કે h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g/4 છે
એવી રીતે ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય g/4 એટલે કે બંને જે છે એ સમાન છે તો h ના છેદમાં d નો ગુણોત્તર જે છે એ મેળવો ચાલો સૌથી પહેલા g of h નું સૂત્ર લખીએ તો એનું સૂત્ર આપણી પાસે છે g ના છેદમાં 1 plus h upon re એનો સ્ક્વેર હવે g of h જે છે કેટલું છે g/4 છે બરાબર g અહીંયા છેદમાં 1 plus h upon re એનો સ્ક્વેર હવે સામે g કેન્સલ થાય આ બેને ઉપર લઈ લો તો 1 plus h upon re એનો સ્ક્વેર બરાબર થશે 4 હવે વર્ગમૂળ કાઢી લઈએ તો 1 plus 4 upon re બરાબર અહીંયા 2 આવશે 4 નું વર્ગમૂળ તો h upon re બરાબર આ પ્લસ 1 ઓલી બાજુ જાય તો 2 minus 1 એટલે 1 થઈ જશે બરાબર હવે re અહીંયા ગુણાઈ જશે તો h બરાબર શું આવશે r ચાલો તો સૌથી પહેલું આપણને મળ્યું h બરાબર r જેને આપણે રાખીએ ચાલો આટલું સમજાય છે ચાલો એની પછી જે છે d ઊંડાઈ જે છે એની માટે આપણે વાત કરીએ તો g of d જે છે એનું સૂત્ર છે g 1 minus d ના છેદમાં r હવે g of d નું મૂલ્ય પણ g/4 જ લેવાનું છે બરાબર g 1 minus d ના છેદમાં r ચાર g કેન્સલ થશે તો અહીંયા 1 ના છેદમાં 4 બરાબર 1 minus d ના છેદમાં r હવે આ minus d/r આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે બરાબર આ બાજુ 1 જે છે as it is અને આ પ્લસ ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે તો આનું સાદું રૂપ આપશો 1 minus 1/4 બરાબર તો એ 3/4 આવશે 1 માંથી 1/4 અને r આ બાજુ ગુણાઈ જશે તો d બરાબર શું થયું 3/4 r થયું ચાલો h અને d જે છે બંને આપણને મળી ગયું હવે શું કરવું છે h અને d નો ગુણોત્તર ગોતવો છે તો h જે છે કેટલું છે r જેટલું છે d જે છે કેટલું છે 3/4 r જેટલું છે r કેન્સલ તો ફાઇનલ આન્સર આપણો શું આવશે 4/3 એટલે ઓપ્શન બી જે છે એ આપણી માટે સાચો આન્સર થશે ચાલો ક્લિયર થાય છે એટલી વાત એની પછીનો પ્રશ્ન જે છે 15મો કે પૃથ્વી ફરતે 3 r ત્રિજ્યામાં m દળનો એક ઉપગ્રહ ગોળાકાર કક્ષામાં છે ચાલો પૃથ્વીના કેન્દ્રથી એનું અંતર કેટલું છે 3 r જેટલું બરાબર હવે આ ઉપગ્રહને 9 r ત્રિજ્યાની કક્ષામાં લઈ જવા માટે જરૂરી વધારાની ઉર્જા કેટલી હશે ચાલો આ પેજમાં જગ્યા નથી એટલે આપણે પેજ ફેરવીએ અને અહીંયા ગણશું તો સૌથી પહેલી પ્રારંભમાં ઉપગ્રહની કુલ ઉર્જા તો -g me સ્મોલ m છેદમાં 2 અને સ્મોલ r આ કુલ ઉર્જાનું સૂત્ર છે ઉપગ્રહની r એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર જે આપણને કેટલું લેવાનું કીધું છે 3 r જેટલું લેવાનું કીધું છે એટલે 3 r લખું તો સૂત્ર આમ બનશે g me m upon 6 re થશે ક્લિયર થાય છે હવે અંતિમ ઉર્જા તો અંતિમ ઉર્જામાં આ જ સૂત્ર આવશે g me m છેદમાં 2 into r હવે r કેટલું લેવાનું છે 9 r જેટલું તો અહીંયા 9 મૂકશો એટલે 9 દુ 18 એટલે 18 r થશે હવે આપણે જોતી છે વધારાની ઉર્જા ડેલ્ટા E તો અંતિમ ઉર્જામાંથી પ્રારંભિક ઉર્જા આપણે બાદ કરવી પડે બરાબર તો અંતિમ ઉર્જા જે છે એનું સૂત્ર છે -g me m એના છેદમાં 18 re બરાબર હવે માઇનસ પ્રારંભિક ઉર્જા તો આ માઇનસ છે આ પણ માઇનસ છે એટલે માઇનસ પ્લસ g me સ્મોલ m છેદમાં કેટલા છે 6 re છે ચાલો તો 6 re જે છે આપણે લખીએ તો 18 જે છે આપણે લસા લઈ લઈએ બરોબર એટલે છેદમાં અહીંયા 18 re હવે 18 તમે લસા લેશો તો આના છેદમાં તો 18 છે એટલે અહીંયા -g me m as it is હવે અહીંયા 6 છે એટલે 6 તેરી 18 એટલે 3 ગુણાશે એટલે 3g me m તો +3 -1 એટલે 2 વધશે એટલે 2g me m હવે 2 × 9 = 18 તો ડેલ્ટા E બરાબર થશે
GME સ્મોલ m બરાબર 2 9 18 9 R. તો આ આપણી વધારાની ઉર્જા થઈ GMEm છેદમાં 9 R. ચાલો ઓપ્શન જે છે ચેક કરી લઈએ આપણે. GMEm અપોન 9 RE જે છે એ આપણી માટે સાચો જવાબ હતો. તો GMEm અપોન 9 RE એટલે ઓપ્શન ડી જે છે એ આપણી માટે સાચો આન્સર છે. ચાલો ક્લિયર થાય છે વાત. એની પછીનો પ્રશ્ન જે છે કે પૃથ્વીની સપાટીથી 1 કિલોમીટર ઊંચે એટલે ઊંચાઈ લેવાની છે h 1 કિલોમીટર અને પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગના મૂલ્યો સમાન છે તો ખાલી જગ્યા. હવે ઓપ્શનમાં જુઓ ડી ના જવાબ આપ્યા છે એટલે એનો અર્થ એવો થયો કે આપણે ડી મેળવવાનો છે બરોબર. હવે ઊંચાઈ જે છે એ આપણને શું કીધી છે 1 કિલોમીટર. હવે h વેરી વેરી લેસ ધેન RE હોય ત્યારે h ઊંચાઈ માટે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર જે છે એ શું થાય G into 1 minus 2h upon RE થાય બરોબર. જ્યારે h ની કિંમત ખૂબ ઓછી હોય ત્યારે એવા કેસમાં આપણે આ સૂત્ર લખી શકીએ છીએ. ચાલો તો બંને જગ્યાએ સરખો ગુરુત્વ પ્રવેગ હોય g of h બરાબર g of d હોય તો અહીંયા g of h નું સૂત્ર આપણે લખીએ તો g 1 minus 2h છેદમાં r બરાબર. હવે g of d નું સૂત્ર લખીએ તો g 1 minus d છેદમાં r. ચાલો બંને બાજુ g છે એ કેન્સલ થશે. મેળવવાનું શું છે આપણે d મેળવવાનું છે. ચાલો હવે g કેન્સલ થાય તો આ બાજુ શું વધ્યું 1 minus 2h upon r. ધ્યાનથી સમજજો. અને આ બાજુ વધ્યું 1 minus d upon r. તો આ +1 આ બાજુ આવે તો -1 થાય તો આ પણ કેન્સલ થઈ જશે. માઇનસ માઇનસ પણ કેન્સલ થઈ જશે તો 2h ના છેદમાં r વધ્યું બરાબર શું વધ્યું d ના છેદમાં r. તો r પણ કેન્સલ થઈ જશે. તો હવે d બરાબર 2h એટલે 1 કિલોમીટર. તો d બરાબર જવાબ આપણો આવશે 2 કિલોમીટર બરાબર. ચાલો ક્લિયર થાય છે વાત. તો આની અંદર આપણો આન્સર જે છે એ શું થયો 2 કિલોમીટર એટલે કે ઓપ્શન સી જે છે એ આપણો સાચો આન્સર છે. ચાલો એની પછી આપણે આગળ વધીએ. 17મો પ્રશ્ન જે છે કે અવકાશયાનનો સંપર્ક ગુમાવ્યા પછી 2 અવકાશ યાત્રીઓ ગુરુત્વ મુક્ત અવકાશમાં તરે છે. આ બંને અવકાશ યાત્રીઓ એકબીજા તરફ ગતિ કરશે, એકબીજાથી દૂર ગતિ કરશે, સ્થિર રહેશે કે એકબીજાથી સમાન અંતરે તરતા રહેશે. હવે સમજો કે જ્યારે અવકાશ યાત્રીઓ અવકાશમાં હોય ને ગુરુત્વાકર્ષણ લાગતું હોય તો એ બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ એકબીજાને આકર્ષતું હોય. હવે એક પોઈન્ટે જ્યારે બંને એકબીજાને આકર્ષે છે અને ધારો કે સંપર્ક ગુમાવી બેસે છે તો સીધી વાત છે કે પહેલી સ્થિતિમાં ફોર્સ કયો લાગ્યો તો કે બંને એકબીજા તરફ આવે આકર્ષી બળ. પછી ગુરુત્વ મુક્ત અવકાશમાં છે તો હવે બંને એકબીજા તરફ જ આવતા રહેશે કારણ કે બીજું કોઈ બાહ્ય બળ લાગવાનું નથી. એટલે એમાં જવાબ આવશે ઓપ્શન એ એકબીજા તરફ ગતિ કરશે. ચાલો એની પછી જે છે 18મો પ્રશ્ન કે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અનુક્રમે -5.4 × 10⁻⁷ અને 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર લેવાની છે. ચાલો પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ એટલે h જે છે આપણે મેળવવાનું. તો આપણી પાસે સ્થિતિમાનની કિંમત છે એટલે સ્થિતિમાનના છેદમાં ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લઈ લઈએ. સ્થિતિમાન જે છે એનું સૂત્ર થાય -GME એના છેદમાં RE વત્તા h. ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર બરોબર. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર થશે GME એના છેદમાં RE plus h એનો સ્ક્વેર બરાબર. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખ્યું છે. ચાલો હવે કિંમત GME કેન્સલ થઈ જશે. અહીંયા v ની કિંમત મૂકીએ તો v સ્થિતિમાન બરાબર. અહીંયા સ્થિતિમાનને v તરીકે જનરલી આપણે phi વડે દર્શાવીએ. ચાલો phi કહી દઈએ એટલે કોઈ
વાંધો ન આવે. તો અહીંયા જે છે ફાઈ જે છે એ માઇનસ છે, તો એને પણ મૂકી દઈએ માઇનસ 5.4 ગુણ્યા 10⁷. એના છેદમાં કેપિટલ જી જે છે સ્મોલ જી છે એની કિંમત આપણે લેવાની છે 6. ચાલો બરાબર શું વધશે? એક આરી વત્તા એચ, એક આરી વત્તા એચ કેન્સલ થશે. આ માઇનસ નિશાની જે છે એ વધશે અને એક જે આરી વત્તા એચ વધશે એ ઉપર જશે એટલે અહીંયા આવશે આર ઈ વત્તા એચ. હવે સામે માઇનસ માઇનસ કેન્સલ, 6 9 54 એટલે 0.9 ગુણ્યા 10⁷ થશે. એમાંથી એક ઘાત ગુણી નાખું તો 9 ગુણ્યા 10⁸ થશે. બરાબર. ચાલો હવે 8 ઘાત જે છે એમાંથી આપણે એને કિલોમીટરમાં ફેરવવું હોય, 6 ઘાત, એક ઘાત ઓછી થાય ને. ચાલો તો 6 ઘાત છે. હવે 6 ઘાત જે છે તો આને 9000 લખીએ કાંઈ ગુણ્યા 10⁻³ હવે 10⁻³ ને કિલો કહેવાય એટલે આનો જો માઇનસ માઇનસ કેન્સલ, આનો ફાઇનલ જવાબ જે છે એ 9000 કિલોમીટર આવ્યો. માઇનસ માઇનસ કેન્સલ, આરી જે છે એ 6400 છે વત્તા એચ જે આપણે મેળવવાનું છે તો 9000 માઇનસ 6400. ચાલો તો 9 માંથી 6 બાદ કરશો 3 આવશે, બીજા 400 બાદ કરશો એટલે 26 આવશે. તો 2600 કિલોમીટર જે છે એ આપણી ઊંચાઈ થશે. એટલે એચ બરાબર ફાઇનલ આન્સર જે છે આપણો શું થશે? 2600 કિલોમીટર. ચાલો ક્લિયર. તો મિત્રો આ ચેપ્ટર 7 ના આપણા નીટના પીવાયક્યુઝ હતા. આશા છે કે વ્યવસ્થિત આપણે સમજાણું હશે. ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો, ભણતા રહેજો. મળી આવે નેક્સ્ટ લેક્ચરમાં.